નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે લિબર્ટી સ્કૂલ બાબર ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો આપણે ધોરણ 12 માં બાયોલોજી વિષયમાં પ્રકરણ 2 ટોપિક નંબર પરાગરજ સુધીનું વર્ણન આપણે જોયું. આપણે પુંકેસરમાં લઘુ બીજાણુ ધાની, પરાગરજ એના રિવિઝનને યાદ કરી લઈએ કે પુંકેસર દ્વિખંડીય રચના, દરેક ખંડમાં કોટરો માટે દરેક ખંડ જે છે દ્વિકોટરીય અને પરાગાશય ચતુષ્કોટરીય હોય છે. આ દરેક કોટરોમાં 4 ખૂણે લઘુ બીજાણુ ધાની ગોળાકાર રચના, લઘુ બીજાણુ ધાની જે છે એ ગોળાકાર સપાટીએ આવરણ ધરાવે છે, જેમાં 4 પ્રકારના સ્તરો છે: અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. એમાં કેન્દ્રમાં આવેલા કોષોનો સમૂહ જે છે એ મળી બીજાણુજનક પેશીનું નિર્માણ કરે છે. આ બીજાણુજનક પેશી જે છે એના અંદર રહેલા દરેક દ્વિકીય માતૃકોષો એટલે કે પરાગ માતૃકોષો આ લઘુ બીજાણુ માતૃકોષ તરીકે ઓળખાય છે, જે અર્ધીકરણ પામી અને 4 એકકીય પરાગ ચતુષ્ક કે લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ કરે છે. આ દરેક લઘુ બીજાણુ ચતુષ્ક શુષ્ક બની છૂટો પડી પરાગાશય જ્યારે પરિપક્વ બને ત્યારે તે એક સ્વતંત્ર પરાગરજ તરીકે વર્તે. આવા હજારો સંખ્યામાં પરાગરજનું નિર્માણ થાય છે. પરાગરજ વિશે આપણે જોયું. પરાગરજ ગોળાકાર રચના હોય છે, જેના 2 આવરણ છે. બહારનું આવરણ સખત છે, અંદરનું આવરણ નરમ છે. અંદરનું આવરણ પાતળું છે. બહારનું જે સખત આવરણ છે એ સ્પોરોપોલિનિક નામના દ્રવ્યનું બનેલું છે, જે કાર્બનિક દ્રવ્ય છે, જે રક્ષણ આપે છે. ઉત્સેચકો સામે અવરોધ પામી શકતું નથી, મતલબ ઉત્સેચકો સામે ટકી શકે છે, જલદ એસિડ સામે ટકી શકે, જલદ બેઝ સામે ટકી શકે છે, પ્રકાશ તાપમાન સામે ટકી શકે છે, ઊંચું તાપમાન હોય તો. અને આ સ્પોરોપોલિનિન જ્યાં ગેરહાજર હોય છે એ છિદ્રોને જનન છિદ્રો કહેવાય છે. આ જનન છિદ્રોનું કાર્ય શું? તો એમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે. અને અંદરનું આવરણ, અંત આવરણ જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. આ પરાગરજમાં આપણે માહિતી જોઈ કે જ્યારે પરાગાશયમાં લઘુ બીજાણુ ધાનીમાં પરાગરજ જે છે એ જ્યારે પરિપક્વ બને છે ત્યારે એના અંદર રહેલું એક કોષ કેન્દ્રીય એકકીય જે રચના છે એ અસમ પ્રકારે કોષ વિભાજન પામી દ્વિકોષીય રચના બનાવે છે. જે નાનો કોષ એક બનાવે છે જનન કોષ તરીકે ઓળખાય છે. જે મોટો કોષ છે એ વાનસ્પતિક કોષ છે. વાનસ્પતિક કોષરસ જે છે એ ઘટ્ટ હોય છે, ત્રાકાકાર હોય છે. કેટલીક વનસ્પતિઓમાં 60% વનસ્પતિઓ એવી છે કે જેમાં આ દ્વિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થઈ અને પરાગાસન ઉપર સ્થાનાંતરણ થાય છે. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમાં આ જનન કોષ ફરી પાછો સમવાજન કરી 2 એકકીય નરજન્યુઓનું નિર્માણ કરે છે. અને આ જ્યારે ત્રિકોષીય અવસ્થા હોય એ જ ત્યારે એ મુક્ત થાય છે અને અલગ પરાગાસન ઉપર પોતાનું સ્થાનાંતરણ કરે છે. તો આ જે જનન કોષ સમવાજન પામી અને 2 નરજન્યુઓનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પરાગરજની જનરલ માહિતી છે. આપણે આ લેક્ચરમાં પરાગરજની માહિતી વિશે સમજશું કે ઘણી જાતિઓની પરાગરજ જે છે ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસ વાહિકાની યાતનાને પ્રેરે છે. મતલબ શ્વાસ વાહિકાને પ્રોબ્લેમ ઊભો કરે છે. ઘણી જાતિઓની પરાગરજ છે. ઘણા લોકોમાં આપણે એક શહેરી વિસ્તારમાં રહેતા હોઈએ અને કોઈ અલગ જગ્યાએ અલગ વાતાવરણમાં ખેતરોના વિસ્તારમાં યા તો કોઈ ખેતીવાડી પ્રદેશમાં વિસ્તારમાં જ્યારે આપણે જઈએ અને ત્યાં જે પરાગરજ જે મુક્ત થાય છે, પરાગરજ આપણા શ્વસન ક્રિયામાં જ્યારે દાખલ થાય છે ત્યારે આપણને એલર્જી પ્રેરે છે. શ્વાસ વાહિકાને અંદર તકલીફ ઊભી કરે છે. એના લીધે આ જે અસર જોવા મળે છે, અસર બીજું કંઈ નથી, એક એલર્જી છે. કારણ કે એ જે પરાગરજ જે છે એ જે એન્ટીજન છે, એલર્જન્સ છે, જેના દ્વારા એલર્જી થાય છે, એલર્જી પ્રેરતા દ્રવ્યોને એલર્જન્સ કહેવાય છે. આ એલર્જન્સ જે છે એ એલર્જન્સના કારણે એના શરીરમાં હિસ્ટેમાઇનનો જે સ્ત્રાવ થવાનો હોય, હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થઈ જાય છે, જેના લીધે એલર્જી થાય છે. અને એના લીધે ઘણી બધી શ્વસનને લગતી
કરવાથી શ્વસન માર્ગને સંબંધિત રોગો જે છે એ રોગો આપણને તકલીફ ઊભી કરે છે. ઉદાહરણ તરીકે કેવા રોગો થાય છે? તો પરાગરજના વર્ણનમાં એની માહિતીમાં અસ્થમા જેવા રોગો, બ્રોન્કાઇટિસ જેવા રોગો વગેરે જેવા રોગો જે છે એ આપણને તકલીફ ઊભી કરે છે. અહીં સૌથી મહત્વનો વાત એ કરવામાં આવે કે વિદેશથી ઘઉં જે છે એ આયાત કરેલા છે આપણા દેશમાં. આ ઘઉં જે છે આયાત કરવામાં આવ્યા એ સાથે સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસનું એક ઉદાહરણ છે જે ભારતમાં પ્રવેશેલું. અને આ ગાજર ઘાસ જે અત્યારે સર્વવ્યાપી છે અને બધી જગ્યાએ જે લોકો આના સંપર્કમાં આવે છે ને એની જે પરાગરજ ઉડી અને આ શ્વસન માર્ગમાં જાય છે આ દરેક લોકોને એલર્જી પ્રેરે છે. તો આ એક ઉદાહરણ છે કે જ્યારે ઘઉંની આયાત કરવામાં આવી આપણા દેશમાં ત્યારે આ ગાજર ઘાસ વનસ્પતિ જે છે એ અશુદ્ધિ તરીકે આપણા દેશમાં પ્રવેશેલી અને એના કારણે એને કેરેટ ગ્રાસ તરીકે ઓળખવામાં આવે છે જે સર્વવ્યાપી છે અને જે આપણને એલર્જી કરે છે. આ પરાગરજ જે છે પોષક તત્વોથી સમૃદ્ધ છે. કેમ સમૃદ્ધ છે? તમે સમજી શકો છો કે પરાગરજનો જે કોષ રસ છે અને એમાંય બે નરજન્યુ જે નિર્માણ થાય છે અને ત્રીજો જે કોષ હોય છે પરાગરજના કોષ રસમાં તરતો અથવા તો ત્રાક આકારનો જે કોષ જે વાનસ્પતિક કોષ નાલ કોષ તરીકે ઓળખાય છે. આ વાનસ્પતિક કોષમાં પોષણ રહેલું હોય છે અને એ પોષક ઘટકો એ નરજન્યુજનક અવસ્થા માટે નરજન્યુઓ જે છે એ નરજન્યુઓને પોષણ આપવા માટે ભરેલા હોય છે. પોષક દ્રવ્યોથી ભરપૂર તત્વોથી ભરેલા હોય છે. તો અત્યારના જે વર્ષો છે એમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે. વિદેશોમાં પશ્ચિમી જે દેશો છે એમાં પરાગરજની ગોળીઓ બનાવવામાં આવે છે અને પરાગરજની ગોળીઓ મોટા પ્રમાણમાં લોકો એને આહાર તરીકે મતલબ કે પૂરક આહાર તરીકે મેળવે છે. તો પૂરક આહાર તરીકે મેળવવો એટલે શું? શક્તિ માટે પૂરતા પ્રમાણમાં પોષણ આહારની ઘટ થતી હોય ત્યારે ગોળીઓ આપવામાં આવે છે. જે રીતે કે આપણે મેડિકલમાંથી આપણા અંદર કુપોષણ જોવા મળે તો આપણને વિટામિનના સ્ત્રોતો છે યા તો શક્તિવર્ધક દવાઓ આપવામાં આવે છે. આવી શક્તિવર્ધક દવા તરીકે આ પરાગરજની સિરપ અથવા તો ગોળીઓ માર્કેટમાં મળે છે. આજે આ માર્કેટમાં ગોળીઓ જે બતાવી છે એનું ચિત્ર તમારી સામે તમારા બુકમાં પીડીએફમાં આપેલ છે. એ બુકમાં તમે પિક્ચરને જોઈ શકો છો. બી કોલન એવું લખેલું છે. અને આ સિરપ આ ગોળીઓ બજારમાં ઉપલબ્ધ છે જે મળે છે. પરાગરજનો જ્યારે વપરાશ કરીએ આપણે આ વપરાશ શક્તિવર્ધક માટે વપરાય છે. એટલે કેટલાક રમતવાળા લોકો મતલબ ખેલાડીઓ રમતવીરો દોડમાં હરીફાઈમાં ભાગ લેનારાઓ ઘોડાઓ જે છે આવા સજીવોને આવા ઘોડાઓને અને ખેલાડીઓ જે ભાગ લેનારા છે રમતવીરો જે છે એ એમના દેખાવમાં વધારો કરે છે એવો દાવો અત્યારે વૈજ્ઞાનિકો દ્વારા થયો છે. મતલબ આવા જે ઘોડાઓ દોડમાં ભાગ લેનારા ઘોડાઓની જે ખૂબસૂરતી જોવામાં આવે છે દાવ લગાવવામાં આવે છે એ ઘોડાઓ જે જીતે છે જે દોડમાં ભાગ લે છે એમના દેખાવ માટે આ ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને એવો વૈજ્ઞાનિકોએ અત્યારે દાવો કરેલો છે. તો અહીં એક વખત આ પરાગરજ જ્યારે મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાનો હોય તો પછી તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલા આ પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન થવું જરૂરી છે. મતલબ પરાગરજ લઘુ બીજાણુ દાનીમાંથી આ પરાગરજ મુક્ત થઈ જાય
સ્ફોટન થાય અને જ્યારે આ ફાટે ત્યારે પરાગરજ જે મુક્ત થાય છે એ પરાગરજ આ જે પરાગાસન છે એના ઉપર સ્થાપન થાય તે પહેલા એમનું ટકવું જરૂરી છે, એમની જીવિતતા ન ગુમાવે એ મહત્વનું છે. તો પરાગરજની જીવિતતા કેટલી? અહીંથી પરાગરજ પેદા થયો અને સ્થાપન થાય એની જીવિતતા કેટલી છે? પરાગરજ કેટલું જીવે છે? આ પરાગરજની જે જીવિતતા છે એના વિશે તમે તો તમારા મનમાં તો વિચાર નહીં આવ્યો, પણ વૈજ્ઞાનિકોએ આના વિશે પણ સંશોધન કર્યું અને એમણે જોયું કે કેટલી એની લાંબી જીવિતતા હશે, કેટલા સમય સુધી ટકી શકે છે પરાગરજ પરાગાસન ઉપર ના જાય ત્યાં સુધી. તો આ પરાગરજનો જે જીવિતતાનો સમયગાળો છે એ જુદી જુદી વનસ્પતિઓમાં જુદો જુદો જોવા મળે છે. અહીં મહત્વની બાબત એ છે કે થોડા અંશે કંઈક અંશે અત્યારે જે વર્તમાન તાપમાન અને જે ભેજ અહીં જોવા મળે છે એના આધારે પરાગરજની જીવિતતા જોવા મળે છે. કારણ કે જુદા જુદા વાતાવરણમાં, જુદા જુદા પર્યાવરણમાં, જુદા જુદા પ્રદેશમાં, જુદા જુદા ખેતીવાડી વનસ્પતિ જે જંગલો છે આ જગ્યાએ વસતા સજીવોમાં, વનસ્પતિઓમાં ભેજનું પ્રમાણ જુદું હોય છે, તાપમાનનું પ્રમાણ જુદું હોય છે, પ્રકાશનું પ્રમાણ જુદું હોય છે અને આવી જગ્યાએ આ પ્રમાણ જુદું હોવાને કારણે એમની જે જીવિતતા કેટલી છે, એમનો જે સમયગાળો ટકવાનો કેટલો છે એ જુદા પણ જોવા મળે છે. કેટલાક ધાન્યની ઉદાહરણ તરીકે વાત કરીએ તો ઘઉં અને ચોખા જે છે, ધાન્ય તરીકે ઉદાહરણ તમારી બુકમાં જે આપ્યું છે એમાં એક ઘઉં અને એક ચોખા. આ ઘઉં અને જે ચોખામાં જે પરાગરજ છે એ મુક્ત જ્યારે થાય છે એના પછી 30 મિનિટમાં પોતાની જીવિતતા ગુમાવે છે. એનો મતલબ પરાગરજ જે છે એ એક વખત પરાગાશયમાંથી લઘુ બીજાણુદાનીમાંથી મુક્ત થાય છે, ચાહે દ્વિકોષીય અવસ્થાએ થાય કે ચાહે ત્રિકોષીય અવસ્થાએ થાય, ત્યારે એ પોતાની જીવિતતા ગુમાવવાનો જે સમયગાળો છે એ મેક્સિમમ 30 મિનિટ છે. તો 30 મિનિટ થયા પછી આ પરાગરજ પોતે જીવિતતા ધરાવતો નથી. એવી રીતે તમારી બુકમાં ઉદાહરણ આપ્યું છે રોઝેસી કુળની વનસ્પતિઓ છે, લેગ્યુમિનેસી કુળની વનસ્પતિઓ છે, સોલેનેસી કુળની વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓના જે સભ્યો છે એ વનસ્પતિઓમાં આવેલી જે વનસ્પતિઓ છે એની જીવિતતા મહિનાઓ સુધી પણ હોય છે. તો ઉદાહરણ તરીકે આની જે છે એ 30 મિનિટ હોય છે, જ્યારે રોઝેસી કુળની વનસ્પતિ, લેગ્યુમિનેસી કુળની વનસ્પતિ, સોલેનેસી કુળની વનસ્પતિ, આ જે ત્રણ કુળ છે એની જે વનસ્પતિઓ છે એ મહિનાઓ સુધી એની પરાગરજ ટકી શકે છે અને જીવિતતા ધરાવે છે. બીજું આગળ વાત કરીએ તો તમે એવું સાંભળ્યું હશે, કૃત્રિમ વીર્યદાન શબ્દ વિશે તમે સાંભળ્યું હશે. કૃત્રિમ વીર્યદાન ધોરણ 11 માં આપણે જ્યાં પણ કોઈ આના લગતો ટોપિક આવ્યો ત્યારે કૃત્રિમ વીર્યદાન વિશે તમને સમજાવવામાં આવ્યું હતું, જેમાં મનુષ્ય સહિત એટલે કે મનુષ્ય જેવા ઘણા બધા પ્રાણીઓના શુક્રકોષોને કે વીર્યને સંગ્રહ કરવામાં આવે છે. અહીં આ પ્રાણી માટેનું ઉદાહરણ, આપણા માટેનું ઉદાહરણ આપ્યું છે. અહીં જે આપણે વાત કરી એ નરજન્યુ અવસ્થામાં પરાગરજ જ્યારે હોય ત્યારે એની જીવિતતાની વાત કરે છે. તો અહીં પણ મૂળ શુક્રકોષો માટે પરાગરજ માટેની વર્ણનની વાત છે. જ્યારે મનુષ્ય જેવામાં પ્રાણીઓમાં બીજા અન્ય પણ કેટલાક પ્રાણીઓ છે જે વૈજ્ઞાનિકો રિસર્ચો સંશોધન કરે છે, એના માટે વીર્યદાન એટલે કે શુક્રકોષોને સંગ્રહિત કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં આવી રીતે વનસ્પતિ જાતિઓ જે છે એના પરાગરજોને વર્ષો સુધી સાચવવામાં આવે છે. તો આ જે સાચવવા માટેની જે બેંકો છે બીજનિધિ બેંક તરીકે ઓળખવામાં આવે છે. આ જે બીજનિધિ બેંક છે એ બીજનિધિ બેંકમાં
-196 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે પ્રવાહી નાઇટ્રોજન ધરાવે છે, પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આટલું તાપમાન જાળવી અને એમને સંગ્રહ કરે છે અને અત્યારે એ સંગ્રહ કરવાનું શક્ય પણ છે અને હજારો એટલે કે લાંબા વર્ષો સુધી આ પરાગરજને સંગ્રહ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંચિત જે સંગ્રહ કરેલી પરાગરજ છે એનો ઉપયોગ શાના માટે? તો પરાગ નિધિમાં થાય છે. પરાગ નિધિ તરીકે થાય, મતલબ પરાગરજને સાચવતી બેંક. બીજને સાચવતી બેંકને બીજ નિધિ નામ આપ્યું છે. એવી જ રીતે પરાગરજને જે સાચવતી બેંકો છે એને પરાગ નિધિ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે વૈજ્ઞાનિકોને પ્રયોગ કરવો હોય ત્યારે આ પરાગરજોને લઈ અને અન્ય વનસ્પતિના પરાગાસન ઉપર એનું સ્થાનાંતરણ કરાવે છે અને સ્થાનાંતરણ કર્યા પછી એ વનસ્પતિનું ફલન થઈ એ વનસ્પતિ ફલનની પ્રક્રિયા અને પુષ્પફલનની પ્રક્રિયામાં આગળ વધી અને કઈ રીતે બીજનું નિર્માણ કરે છે, કેવી જુદી જુદી વનસ્પતિઓ, જુદી જુદી જાતની જુદા જુદા લક્ષણો ધરાવતી વનસ્પતિઓને પેદા કરવામાં આવે છે, સંકરણ કરાવવામાં આવે છે. આજે પાક સંવર્ધિત કાર્યક્રમો કરવામાં આવે છે અને આ પાક સંવર્ધિત કાર્યક્રમો જે છે, પાક સંવર્ધિત જે ફેસિલિટી છે એના માટે બીજ નીતિ બેંક જે આવેલી છે, જે આગળના છેલ્લા પ્રકરણમાં આપણે આ બેંકમાં આ બીજ નીતિનું શું કાર્ય છે એના વિશે સમજાવવામાં આવશે. તમારા ધોરણ 12 ની બુકમાં આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પરાગરજનું, લઘુ બીજાણુ દાનીનું અને પુંકેસરનું વર્ણન અહીં પૂરું થાય છે. એના પછી આપણે જાયાંગ વિશે, મતલબ સ્ત્રી કેસર વિશે, સ્ત્રી કેસરને જાયાંગ તરીકે ઓળખવામાં આવે છે. એ સ્ત્રી કેસરમાં મહાબીજાણુ દાની એટલે કે અંડક, એના વિશે અને અંડકમાં ભ્રૂણપૂટ કેવી રીતે નિર્માણ થાય છે અને માદાજન્યુજનક અવસ્થા કેવી રીતે થાય છે એ આપણે સમજવાનું છે. તો આપણે પુંકેસર ચક્રમાં પુંકેસર વિશે, એના અંદર રહેલા પરાગાશય, પરાગાશયમાં રહેલા લઘુ બીજાણુ દાનીમાં પરાગરજ કેવી રીતે બને છે, પરાગરજ કેવી છે, પરાગરજનું રચના કેવી છે એના વિશે જન્મ્યા, એના વિશે સમજ્યા અને આજે પરાગરજ નરજન્યુજનક અવસ્થા કઈ છે એના વિશે આપણે સમજણ મેળવી. અને નેક્સ્ટ હવે આપણે આગળનું જે લેક્ચર આવશે ધોરણ 12 નું પ્રકરણ 2 માં, એમાં આપણે સ્ત્રી કેસરના અંદર જે રચના છે અંડક વિશે અને એ અંડકમાં માદાજન્યુજનક અવસ્થા એટલે કે ભ્રૂણપૂટનું કેવી રીતે નિર્માણ થાય છે અને ભ્રૂણપૂટમાં અંડકોષ કેવી રીતે બને છે એના વિશે આપણે સમજશું. તો અહીં સુધીનું જે પણ ચાલ્યું છે એ તમારે વાંચવાનું છે, તમારે અભ્યાસ કરવાનો છે અને આપણે બોર્ડની તૈયારી માટે, બોર્ડની પરીક્ષા માટે આપણે મહેનત કરવાની છે. તો અહીં ધોરણ 12 નું આજે આ લેક્ચર હું અહીં પૂરું કરું છું.